નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરજો, કોઈ પણ બહાના વગર કરજો મતાધિકારનો ઉપયોગ। અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે વોટિંગના આંકડા સામે આવ્યા છે। ગુજરાતના શરૂઆતના 3 કલાકમાં મતદાન માટે મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ચૂંટણી પંચના આંકડાઓ સામે આવી ગયા છે। સરેરાશ 10% મતદાન થયું હોવાના આંકડાઓ સૌથી વધુ બનાસકાંઠામાં 12.28% મતદાન નોંધાયું છે। સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમમાં માત્ર 7.23% જ મતદાન અહીંયા નોંધાયું છે। ગાંધીનગરમાં 10.21% મતદાનનો આંકડો સરેરાશ સામે આવ્યો છે। 2 કલાકનું આ મતદાન। ગુજરાતમાં શરૂઆતમાં 3 કલાકના આંકડાઓ મતદાનમાં ભારે ભીડ જોવા મળી રહી છે। ચૂંટણી પંચના આંકડાઓ સામે આવે છે। સરેરાશ 10% મતદાન થયું હોવાનો આંકડો હાલમાં સામે આવ્યો છે। સૌથી વધુ બનાસકાંઠામાં જ્યાં ગેડીબેન વર્સિસ રેખાબેનનો જંગ છે ત્યાં સૌથી વધુ મતદાન થયું છે। સૌથી ઓછું મતદાન અમદાવાદ પશ્ચિમની બેઠક પર થયું હોવાનો આંકડો સામે આવ્યો છે। તો ગુજરાતની 25 બેઠકો માટે કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહી છે। આપને બતાવીશું કે ગરમીનો પારો કેટલો છે। બીજી બાજુ સરેરાશ મતદાનના આંકડા કેટલા સામે આવ્યા છે। તાપમાન 33 ડિગ્રી 32 ડિગ્રીની આસપાસ બારડોલીમાં 11.54% મતદાન અહીંયા થયું છે। ભરૂચની વાત ત્યાં 33% તાપમાન અને 10.78% મતદાન સામે આવ્યું છે। બીજી બાજુ અમદાવાદ પૂર્વની બેઠક 32 સેલ્સિયસ તાપમાન છે અને 8.3%નું મતદાન। અમદાવાદ પશ્ચિમની બેઠક પર તાપમાનનો પારો 32 ડિગ્રીએ છે, જ્યારે મતદાન સૌથી ઓછું 7%ની આસપાસ થયું છે। અમરેલીમાં 33 સેલ્સિયસની આસપાસ તાપમાન છે। આણંદમાં 32 સેલ્સિયસ તાપમાન છે અને મતદાન 10%ની આસપાસ। ભાવનગરમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને મતદાન 9.20%ની આસપાસ થયું છે। છોટાઉદેપુરમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને 10.27% મતદાનનો આંકડો સામે આવ્યો છે। દાહોદમાં 40 ડિગ્રીનું તાપમાન, એમાં 10.94%નું મતદાન સામે આવ્યું છે। ગાંધીનગરમાં 33 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને આંકડો આવ્યો છે મતદાનનો 10%ની આસપાસ। જામનગરમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને મતદાન 8.55%। જૂનાગઢમાં પણ 33 ડિગ્રીની આસપાસ તાપમાન છે અને મતદાનનો આંકડો 9%ની આસપાસનો સામે આવ્યો છે। કચ્છમાં 34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 8.79%નું મતદાન। ખેડામાં 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 10.20%નું મતદાન સામે આવ્યું છે। મહેસાણાની બેઠક પર 33 ડિગ્રી તાપમાનની વચ્ચે 10.14% મતદાન નોંધાયું છે। નવસારીની વાત કરીએ 33 ડિગ્રી તાપમાનની વચ્ચે 9.15% મતદાનનો આંકડો સામે આવ્યો છે। પંચમહાલમાં 33 ડિગ્રી તાપમાન વચ્ચે 9.16%નો આંકડો સામે આવ્યો છે। પાટણની વાત કરીએ ત્યાં પણ 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ત્યાં 10.42%નો આંકડો સામે આવ્યો છે। પોરબંદરમાં 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 7.84% મતદાન થયું છે। રાજકોટમાં 32 ડિગ્રી તાપમાન છે, 9.70% મતદાન થયું છે। તો સાબરકાંઠામાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે 9.43% મતદાનનો આંકડો સામે આવ્યો છે। સુરેન્દ્રનગરમાં 34 ડિગ્રી તાપમાન છે અને 9.43% મતદાન અહીંયા થઈ ચૂક્યું છે। વડોદરામાં 33 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો પારો અને તેની સામે 10.64% મતદાન થઈ ગયું છે। વલસાડમાં 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 11.62% મતદાનનો આંકડો સામે આવ્યો છે। બનાસકાંઠામાં 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે 12.28%નો આંકડો સામે આવ્યો છે। આમ સરેરાશ લગભગ 10%ની આસપાસ નો આંકડો સરેરાશ મતદાનનો સામે આવ્યો છે। તો જે રીતના આંકડા દેખાઈ રહ્યા છે તે પ્રમાણે ક્યાંક ગરમીની અસર વર્તાશે અને હજુ પણ એવું જોશ સાથે મતદાન નથી થઈ રહ્યું। અજયભાઈ, સૌથી પહેલા આપની પાસે જ આવીશ, કારણ કે સૌથી મોટી ચિંતા એ જ હતી કે તાપમાનનો પારો વધશે પણ એ પ્રમાણે મતદાનના આંકડા ક્યાંક ચિંતાજનક ન થાય। તમે જુઓ કે બનાસકાંઠા છે, આણંદ છે, બારડોલી છે, છોટાઉદેપુર છે, દાહોદ, વલસાડ, આ બધા વિસ્તારો એવા છે કે જે ટ્રાઇબલ વિસ્તાર છે। ત્યાં અમદાવાદ શહેરી મતદારો, જે શિક્ષિત મતદારો છે, એની કરતાં અમદાવાદ પૂર્વ પશ્ચિમમાં જુઓ તો 7% અને 8% મતદાન સૌથી ઓછું છે। ગાંધીનગર અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું મતદાન અત્યાર સુધી થયું છે। એ જ હું કહું છું। અને શહેરી મતદાતા અમિત શાહ જે ગાંધીનગરના છે, કેન્દ્રીય ગૃહમંત્રી છે ને, આટલી બધી તાકાત લગાડી છે, ત્યાંય તમે જુઓ કે 10 થી 10.5% મતદાન છે, જેમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અમિતભાઈ ને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર ને બધા જ લોકો, સીએમ પોતે ત્યાં આગળ મતદાન કરવા ગયા છે અને ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત ત્યાં પેજ મેનેજમેન્ટ ને બૂથ મેનેજમેન્ટ લગાડ્યું છે। એની સરખામણીમાં તમે જુઓ
તો ગ્રામ્ય મત વિસ્તારમાં સારું મતદાન થઈ રહ્યું છે. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબવાળા વિસ્તારમાં પણ વધારે મતદાન થઈ રહ્યું છે. લોકશાહીમાં મતદાન દરેક જગ્યાએ થવું જોઈએ, પણ મને લાગે છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારી વધી રહી છે. એવું કહી શકાય કે સૌરાષ્ટ્રમાં હજુ ખરેખરના થોડો પ્રશ્નો છે, ખરેખરના મુદ્દાઓ છે, ત્યાં મતદાન થઈ રહ્યું છે. હા, બનાસકાંઠા જે અત્યારે હાઇલાઇટ થઈ રહ્યું છે, કારણ કે 12.28% જેટલું મતદાન બનાસકાંઠામાં. એનો અર્થ એ કે ત્યાં ગેનીબેન અને રેખાબેન વચ્ચેની જે લડાઈ જે છે એ દેખાઈ રહી છે, અને નારી સશક્તિકરણનો સાચું ઉદાહરણ જે છે એ મને બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે. અને જ્ઞાતિવાદની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ઠાકોર સમાજના લોકો, ચૌધરી સમાજના લોકો, એ સમુદાય જે છે ને એક સાથે મતદાન કરવા માટે નીકળ્યો છે. ઠાકોર સમાજના ગામો જે છે, હમણાં જ મને બ્રેકમાં જાણવા મળ્યું કે ત્યાં આગળ જબરજસ્ત મતદાન થઈ રહ્યું છે. એટલે આ બેઠક જે છે સૌથી રસાકસીભરી પુરવાર થશે. ત્યારબાદ એ જ પરિસ્થિતિ મને આણંદમાં પણ દેખાઈ રહી છે, કારણ કે ચરોતરમાં પણ મતદારોનો ઉત્સાહ જે છે અનેરો જોવા મળે છે. સરપ્રાઇઝિંગલી દાહોદ, છોટાઉદેપુર, બારડોલી, વલસાડ એ પણ એકંદરે ટ્રાઇબલ વિસ્તાર ગણાય છે, ને ત્યાં પણ મતદાનની ટકાવારી શહેરી વિસ્તારો કરતાં વધારે છે. વડોદરા કરતાંની વલસાડમાં વધારે ટકાવારી જોવા મળે છે. એનો અર્થ એ કે આ બાજુ મતદાનની ટકાવારી વધી છે, શહેરી વિસ્તારોમાં એઝ ઇટ ઇઝ છે. બિલકુલ. કોંગ્રેસ અને ભાજપના પણ મહેમાન આપણી સાથે જોડાયેલા છે. અશ્વિનભાઈ, આપને પૂછવા માંગીશ, કારણ કે બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન, કે જે સખત રીતે તેઓનો પ્રચાર પણ રહ્યો છે, આ સાથે ક્રાઉડ ફંડિંગ હોય, ઘૂમટો તાણીને એમણે સભાઓ કરી હોય, લોકોને ક્યાંક પોતિકા બનાવવાનો એક પ્રયત્ન તેમની સભાઓમાં પણ જોવા મળ્યું છે. અને સામે રેખાબેન ચૌધરી, કે જેમના પર સતત કોંગ્રેસ તરફથી એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સહકારી અને સરકારી બંને પ્રકારના સપોર્ટ તેમને મળી રહ્યા છે, પણ ગેનીબેન ખમતીધર છે. શું કહેશો આ મતદાનની ટકાવારી વિશે? અશ્વિનભાઈની હિરણ બેંકર. જી હિરેન, એટલે તમે જે વાત કરી, ખરેખર લોકોનો અવાજ અત્યારે હાલમાં રિફ્લેક્ટ થઈ રહ્યો છે કે 12% જેટલું મતદાન સવારમાં થાય અને ગ્રામ્ય વિસ્તારમાં થાય. પણ તમે જો જે પ્રમાણે પેટર્ન તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તાર હંમેશા શહેર પર હંમેશા ભારે રહ્યો છે અને જાગૃતતાથી મતદાન કરતો હોય એ પ્રકારે ભૂતકાળના આંકડા પર આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે. વાત અત્યારે એ છે કે જે પ્રકારનો સમગ્ર દેશમાં આ સૌથી મહત્વનો તબક્કો છે, ત્રીજા તબક્કો, જેમાં 95 જેટલી બેઠકો 11 જેટલા રાજ્યો પર જ્યારે ચૂંટણી થતી હોય અને આમાંથી મેક્સિમમ સીટો સત્તાધારી પક્ષ પાસે છે. અને જે પ્રકારનો માહોલ અત્યારે ગુજરાતની વાત હોય, રાજસ્થાનની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય, હરિયાણાની વાત હોય, કે જ્યાં જ્યાં પણ ઇલેક્શન થઈ રહ્યા છે ત્યાં એક એન્ટી વેવ ચાલતો હોય પ્રમાણે સ્પષ્ટ દેખાય. લોકોને ખ્યાલ આવી ગયો છે કે આ એ જ હાથ છે કે જે તમારો હાલાત બદલી દેશે, કે એ જ હાથ છે કે લોકોના તમે અત્યારે લાઈન પર લાગશો તો 5 કિલો રાશનના એના માટે લાઈન પર લાગવું નહીં પડે, તમે ઇન્ટરવ્યૂના લાઈન પર લાગી શકશો. તો એટલા માટે કે તમારી આજુબાજુની પરિસ્થિતિ, તમારા જીવનની પરિસ્થિતિ, એ તમામ હાલાત બદલવા માટે લોકોએ મક્કમ બન્યા હોય અને આગળ આવ્યા હોય એ પ્રકારનો માહોલ સ્પષ્ટ છે. તમે જે ગેનીબેનની વાત કરી, ગેનીબેનના વિસ્તારમાં તો એક સૂત્ર સ્પષ્ટ ચાલે છે, એક જ લાઈન ચાલે છે, બનાસની બેન ગેનીબેન. અને એ જ વાત ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે અને લોકોના આજુબાજુના વિસ્તારમાં, જે પાટણમાં હોય કે નજીકના સાબરકાંઠા વિસ્તારમાં હોય, ત્યાં સંયુક્ત રીતે ઠાકોર સમાજનો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઓડિયન્સને કહી દઈએ, મોરારી બાપુએ મતદાન કરી દીધું છે. મોરારી બાપુએ મતદાન કર્યા પછી લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે. ભાવનગરમાં કથાકાર મોરારી બાપુએ કર્યું છે મતદાન, અને તે મતદાન કર્યા બાદ તેમણે અન્ય મતદાતાઓને પણ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. દુનિયામાં જે દેશનું લોકતંત્ર ખૂબ જ પ્રતિષ્ઠા પામી રહ્યું છે તેવા આપણા ભારત દેશની આ ચુનાવ પર્વ, ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. આજે ખાસ કરીને આપણા ગુજરાતમાં મતદાન છે અને બીજા અન્ય પ્રાંતોમાં પણ આજે મતદાન છે. હું પણ પ્રતિવર્ષ ભારતના નાગરિક તરીકે મારી ફરજ અને મારો અધિકાર વ્યક્ત કરું છું. આજે આ ચુનાવ પર્વ નિમિત્તે આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. એ આપણી રાષ્ટ્ર તરફની ફરજ છે અને આપણો અધિકાર છે. એટલે ગુજરાતને અને આખા દેશને ફરી એક વખત મેં વ્યાસપીઠ ઉપરથી તો અપીલ કરી જ છે, પણ ફરી એક વખત વિનય કરું છું કે આજે બધા જ અને આગલા પડાવો ચુનાવના જે છે એમાં પણ તમામ જેને મતાધિકાર છે બધા જ નાગરિકો અવશ્ય મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે.
પોતાના અધિકારનો ઉપયોગ કરે. આપ સૌને ખૂબ ખૂબ વધાય. જય સિયારામ. તો મતદાન માટે મોરારી બાપુની અપીલ આપને પણ કહી દઈએ છીએ કે કોઈ પણ બહાનીબાજી ન કરો. આપ સૌ જોઈ શકો છો, અમે લોકોએ મતદાન કર્યું છે. શ્રીવાણી, તમે અહીંયા ગેસ્ટમાંથી જેણે મતદાન કર્યું છે પ્લીઝ હાથ અદ્ધર કરે અને ટપકું બતાવે. ઓડિયન્સને અપીલ એ પ્રકારની છે કે કોઈ પણ જાતની બહાનીબાજી અને આળસ છોડો અને આપના નજીકના જે મતદાન કેન્દ્ર છે ત્યાં જઈને મતાધિકાર તો ચોક્કસ ઉપયોગ કરો. હિતેન્દ્રભાઈ, ખાસ જે રીતે અલગ અલગ મુદ્દા ચોક્કસ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ અંતે તમે જુઓ આજે જ અમિત શાહ એ મહાદેવના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે. મોટાભાગે ચૂંટણી પ્રચારની શરૂઆત હોય કે પછી દિવસ હોય પરિણામનો, ત્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. આ લગભગ પહેલી વાર એવું બની રહ્યું છે કે મતદાન કર્યા પછી ક્યાંક પૂજા અર્ચના થતી હોય. જો ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં શરૂઆતથી વિકાસની સાથે વિરાસત એ અમારો મુદ્દો રહ્યો છે. જી. સુરક્ષા સાથે સમૃદ્ધિ એ પણ અમારો મુદ્દો રહ્યો છે. અને અહીંયા મુદ્દાઓની વાત થતી હતી કે મતદાન વધારે ઓછું થવાની વાત થતી હતી, પણ મતદાર જ્યારે લોકશાહીના મહાપર્વમાં એની પાસે એક અહિંસક શસ્ત્ર છે મતદાન, અને એના માધ્યમથી એ રાજીપોય વ્યક્ત કરે છે અને રોષ પણ વ્યક્ત કરે છે. અહીંયા ગુજરાત સરકારની સામે એને કરેલા કામોનો હિસાબ લઈને કે કેન્દ્ર સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણની ગુજરાતની વાત હોય, એને આધારે જનતાએ ઉમળકાભેર મતદાન કરવાનું નક્કી કર્યું છે. આપના માધ્યમથી આપણે સૌ જોઈ રહ્યા છીએ. અહીંયા મતદાન કરવા માટેના એની પાસે ચોક્કસ પ્રેમ છે, એનો ક્ષીરનેરનો વિવેક છે ને એ હવે ખૂબ સુધરી ગયો છે, અને પરિણામે એ અનેક મુદ્દે વિચારી અને મતદાન કરતો હોય છે. અને એવો જ એક મુદ્દો આપણે વાત કરી કે વર્ષોથી 500 વર્ષથી પ્રત્યેક હિન્દુ સનાતનીના ઘરમાં એક માળા થતી હતી કે મારા ભગવાન રામલલ્લા જે ઝૂંપડામાં છે એનું ભવ્ય દિવ્ય મંદિર બને અને પ્રતિષ્ઠા મહોત્સવ થાય. તો આ કામ આટલા વર્ષોથી સિફતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સંપન્ન કર્યું છે, એ જ રીતે કાશ્મીર કોટેની વાત હોય, ઉજ્જૈન મહાકાલની વાત હોય કે મહાકાળી માતાના મંદિર ઉપર ધજા ચડાવવાની વાત હોય, તો આવા અનેક કામો, લોકોને વિકાસ જોઈએ છે, પણ એવો નહીં કે રોડ, રસ્તા, ગટર, પાણી કે શાળાનો ઓરડો બની જાય અને એને વિકાસ કહેવાય. સર્વાંગી વિકાસ થાય એટલે એમાં પોતાની પરિવારની સુરક્ષા આવે. પણ આજની આ પૂજા અર્ચના પ્રભાવિત કરે મતદાતાઓને? નહીં, અમિતભાઈ કે નરેન્દ્રભાઈ કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા આ નવું નથી કરતો. કેટલાક લોકોને નવું કરવાની એમાંથી પ્રેરણા મળી છે અને વર્ષો પછી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ. 75 વર્ષોને કેટલાને હનુમાનજી યાદ આવ્યા, કેટલાને રામ યાદ આવ્યા અને કેટલાને માળા યાદ આવી. ચિરાગના પ્રશ્ન સાથે જ મારો એક પ્રશ્ન છે કે આજની જે પૂજા અર્ચના છે એનો પ્રભાવ, પણ જે રામ મંદિરનો મુદ્દો તમે જે વાજતે ગાજતે ઉઠાવ્યો હતો સભાઓમાં, ક્યાંય એ મુદ્દો જોવા નથી મળ્યો. મોટા ભાગે એવી જ નિવેદનબાજીઓ હતી, એકબીજાને પાડી નાખવાની વાત હતી, પણ રામ મંદિરનો મુદ્દો જેટલો હાઇલાઇટ એક્સપેક્ટેશન પ્રમાણે નથી થયો. જીવની આ તો આસ્થાનો વિષય છે. કરોડો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર રામ છે. અને તમે જુઓ અમિતભાઈ કે નરેન્દ્રભાઈએ એને રામ મંદિરની પૂજા કરવા માટે, પ્રતિષ્ઠા મહોત્સવમાં બેસવા માટે 11 દિવસના એને ઉપવાસ કર્યા નકોડા. અને આટલા ભ્રમણ વચ્ચે પણ એને જે એના આપણી સંસ્કૃતિના જે નિયમો છે, પાટ પર સૂવું અથવા એ નકોડા ઉપવાસ કરવા, તો એક દેશનો પ્રધાનમંત્રી એ અમેરિકા જાય અને ત્યાં પણ જો નવરાત્રિ હોય તો એનું પાલન કરે. આપણે આજે નથી કરતા. અમિતભાઈના તમામ પ્રવાસોમાં, તમામ રાજ્યોમાં એ જ્યાં પણ ગયા છે ત્યાં એને માથું ટેકવ્યું જ છે. જે પણ દેવ હોય તે આપણા માતાજી, તો એને ક્યાંય પણ એને અવોઇડ નથી કર્યું. આસ્થાનો મુદ્દો ક્યાંય વોટ બેંકમાં પડઘાય એવું લાગે છે? એટલે આસ્થાનો મુદ્દા એટલે કહેવાય ને, રામના નામે તો પથરાઓ પણ તરી જાય, પણ રામના નામે આપણે સત્તા લેવાની વાતો કરતા હોઈએ અને સત્તા મળવાની વાતો થતી હોય. એટલે જેમ બેને વાત કરી કે આ મુદ્દા એ મારા વ્યક્તિગત લાગણીના મુદ્દા છે. એક મતદાર તરીકે મને, હું સવારે ઉઠું ત્યારે પૂજા અર્ચના કરું, બધું કરું, પણ એના પર હું કોઈને વોટ કે હું નોકરી માગું કે એવું ના હોઈ શકે. સ્પષ્ટપણે ગઈકાલે પણ આદરણીય શક્તિસિંહ ગોયલે પણ રામજી મંદિરની ત્યાં મુલાકાત કરી હતી. એટલે આ આપણી આસ્થાનો વિષય છે કે જ્યારે પણ કોઈ સારું કામ કરવા જતા હોય ત્યારે મંદિરે દર્શન કરતા હોય. અને આપણે સવારે ઉઠી ત્યારે પણ જય શ્રી કૃષ્ણથી વાત કરીને જય શ્રીરામ, જેમ હમણાં વાત થઈ કે જય શ્રીરામ કહીને વાત પૂરી કરી, એટલે થતી હોય છે. પણ જ્યારે મતદાનની વાત આવતી હોય, સંવિધાનની વાત આવતી હોય, લોકશાહીની વાત આવતી હોય, ત્યારે તમારા હક અધિકારની વાત આવે ત્યારે બીજી ગોળ ગોળ વાતો કરવાની જગ્યાએ આપણે સ્પષ્ટપણે કહીએ કે સરકાર બનશે તો શું કરશે, તમારા માટે શું કરશે, મારા માટે શું કરશે. આપણે તમે હું તો પત્રકારનો વિદ્યાર્થી રહ્યો છું, તમે પણ પત્રકાર રહ્યા છો, પત્રકારો માટે શું કરશે, તો સરકારે ભૂતકાળમાં પત્રકાર કોલોનીઓ બનાવી છે, એના માટે અલગ કામગીરી છે. એ પ્રકારની વાતો જો થતી હોય તો સારું. એવું પણ નિવેદન આપ્યું કે નરેન્દ્ર મોદી ભલે અયોધ્યા રામ મંદિર ગયા હોય, પણ અમે તો 200 વર્ષ જૂના મંદિરમાં ગયા છે. એટલે એ સરખામણી તો આવે જ છે કે કઈ રીતે એક મુદ્દાને કાઉન્ટર મુદ્દો બનાવીને
પોતે પણ એવું જ કરે કે જેનાથી મતદારો પ્રભાવિત થઈ શકે. એટલે ભાજપ કોંગ્રેસ વચ્ચે એ એટલે કોમ્પિટિશન તો રહી છે, પણ ખૂબ સા- કોંગ્રેસ હજી પણ એ ભાજપની જે છબી છે ત્યાં સુધી નથી પહોંચી શકતું. ને એટલે આ છબીની વાત જ ના આવે બેન. હા. એટલે મોદી સાહેબ 14માં આવ્યા પહેલા પણ હું પૂજા પાઠ કરતો હતો અને હા. શક્તિસિંહ ગોયલ પણ પૂજા પાઠ કરતા હતા. એટલે આપણે તમે ને હું ને બધા રામ ભગવાનનું નામ 14માં નથી લેવાનું ચાલુ કર્યું, આપણે વર્ષોથી જ લઈએ છીએ. એટલે એ કમ્પેરિઝનની વાત જ ન હોય. હું ફરીથી કહું છું કે લોકશાહીમાં જ્યારે આપણે આજનો દિવસ પસંદ કરી રહ્યા છીએ, આજનો જે વોટિંગ કરી રહ્યા છીએ, ત્યારે એ જ વાત આવે કે ભાઈ તમને શું મળશે ને મને શું મળશે. અત્યારે આપણે નક્કી કરવા જઈએ છીએ કે તમારો એક હાથ છે, તમારી જે આંગળી છે અને એની પર લાગેલું ટપકું છે, એ તમારા હાલાત બદલી કાઢશે, તમારા જીવનનો આખો ચરિતાર્થ બદલી નાખશે. એ પ્રકારનું આ ઇલેક્શન છે અને એના જ માટે તમે શું આપ્યા છે. તમે જે બહુ સારી વાત કરી કે મુદ્દા આધારિત વાત આખા ઇલેક્શનમાં ત્રીજા તબક્કા દરમિયાન એ કેન્દ્ર સ્થાને રહી છે કે તમને શું મળશે. નોકરીની વાત કરવામાં આવી હતી ભૂતકાળમાં, અત્યારે તમે વાત નથી કરતા. તમે ભેંસો ખોવાઈ જવાની વાત કરો છો, મંગળસૂત્રો ચોરી જવાની વાત કરો છો, એક્સરે મશીન આવશે ને તમારા સોનું લઈ જશે. એટલે આવી બેતુકી એટલે બાતોને અજયભાઈ- લોકોએ સ્થાન નથી અજયભાઈ, આ આપ્યું. વખતે અને કોઈ ચોક્કસ એવો નેરેટિવ સેટ જ નથી થયો. 2019ના જો ઇલેક્શનની વાત કરીએ તો ડિફેન્સના મુદ્દા હતા, દેશની સુરક્ષાના મુદ્દા હતા. આ વખતે હું તો કહું છું રામ મંદિર કે 370 નો મુદ્દો પણ એવો પ્રભાવી નથી રહ્યો કે જેને સભામાં મતદારો સુધી નેતાઓ પણ પહોંચાડે. હકીકત એ જ છે જે તમે કહો છો કે આ વખતે કોઈ લહેર નથી. 2014માં લહેર હતી, એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ હતી મનમોહન સરકાર સામે. 2019માં એક લહેર હતી, મોદી લહેર તરીકે ઓળખાતી હતી, કારણ કે બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને તમને યાદ હોય તો પુલવામા હત્યાકાંડ થયો હતો. અને ત્યારે જે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝનો જે રિપોર્ટ આવ્યો હતો એમાં 49% લોકોએ જે છે રાષ્ટ્રવાદને નામે લોકો મતદાન કરશે એવું કહ્યું. આ વખતે એ જ સંસ્થા કે જે ભારત સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એડ વાળી સંસ્થા છે એનો રિપોર્ટ એવું કહે છે કે રામ મંદિરનો મુદ્દો જે છે એ મતદાતાના મનમાં માત્ર 2% છે. રામ મંદિરનો મુદ્દો 8% છે, હિન્દુત્વનો મુદ્દો માત્ર 2% છે, પણ 27% લોકો જે છે એ બેરોજગારીનો મુદ્દો કહી રહ્યા છે, મોંઘવારીનો મુદ્દો કહી રહ્યા છે અને ગરીબીનો મુદ્દો કહી રહ્યા છે. એનો અર્થ એ કે લોકોને સ્પર્શતા પ્રાણ પ્રશ્નો છે એ વધારે મહત્વના છે. અને કમનસીબે આ વખતે લોકસભાની વગર આજે મતદાન થઈ રહ્યું છે. Exactly. બિલકુલ જોવું રહેશે કે આગામી કલાકોમાં આ મતદાનની ટકાવારી કેટલી વધે છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયું છે એક બ્રેક. તો ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. હિતેન્દ્રભાઈ, ખાસ નરેન્દ્ર મોદીએ બહુ સ્પષ્ટ કહ્યું આ વખતે સભા દરમિયાન કે તમે કોઈ સ્થાનિક ઉમેદવારના ન જોતા માત્ર મોદીનો ચહેરો જોજો. તમે રેખાબેનને વોટ આપશો તો પણ મોદીને જ જવાનો છે. આ કયા પ્રકારની રાજનીતિ? જો દેશની જનતા, રાજ્યની જનતા જ્યારે મતદાન કરવાનું નક્કી કરે ત્યારે હવે આનો ક્ષેત્રનો વિવેક બહુ ઊંચો ગયો છે. અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે વિકાસની યાત્રામાં તમારો વિસ્તાર કોઈ વ્યક્તિગત મનમોટાવને કારણે એમાં ચૂકી ના જાય અને એ આખા કેન્દ્રની યોજનાઓ કે રાજ્યની યોજનાઓના લાભ છેક ત્યાં સુધી પહોંચે એના માટેની આખી ચેન છે મેન્ટેન રહે માટે બધા જ લોકો રાષ્ટ્રીય મુદ્દાઓ પર મતદાન કરતા હોય છે. ત્યાં સ્થાનિક ધોરણે કોઈ એટલે ઉમેદવાર કોઈ પણ હોય પણ માત્ર વોટ મોદીને જ જશે. આ બહુ સ્પષ્ટ વાત આ વખતે સામે આવી છે. નહીં, એટલે પાર્ટીના પ્રતિનિધિ તરીકે ત્યાં એક્સ કે વાય ઉમેદવાર હોય, બધી જગ્યાએ સોશિયલ એન્જિનિયરિંગ જ્ઞાતિ આધારિત દરેક જગ્યાએ દરેક જ્ઞાતિનું પ્રેઝન્સ હોય છે. તો ગુલદસ્તો બનાવવા માટે જુદી જુદી જગ્યાએ જુદા જુદા લોકોને ત્યાં પ્રતિનિધિ તરીકે ઊભા રાખતા હોય છે. ત્યારે વ્યક્તિગત રીતે ત્યાં મારો કે તારો ઉમેદવાર એવી કોઈનો મનદુખ હોય ત્યારે આ સ્વાભાવિક રીતે એવું કહેતા હોય છે કે કેન્દ્રમાં સરકાર બનવાની છે, કન્ફર્મ છે, રાજ્યમાં તમારી સરકાર છે. સંતોષ હોય અને ખાળવાની આ પ્રક્રિયા કહી શકાય નહીં, વિકાસના કરેલા કામોને આધારે ભારતીય જનતા પાર્ટીના જે રિપોર્ટ કાર્ડ છે એને આધારે લોકો મતદાન કરવાના છે. પણ એમાં ઉમેરો થાય અને એનો ઉત્સાહ વધે. ક્યાંય આવતું જ નથી. સંસદને પૂછીએ છીએ કે તમે શું કામ કર્યા તો એ મોદીના કામ ગણાવે છે. એટલે ક્યાંય આમાં એ જે સાંસદ છે, જે ત્યાંનો સ્થાનિક છે, ત્યાંના મુદ્દાઓથી અવગત છે, એ પણ એવું જ કહેશે કે કેન્દ્રની આ યોજનાઓ, મોદી સરકારનું આ કામ, એટલે એની પાસે કામ ગણાવવાનું કંઈ નથી. હિતેન્દ્રભાઈ, આપણી જે બંધારણીય વ્યવસ્થા છે એમાં નીતિ નિર્ધાર કરવાનું કામ કેન્દ્રનું છે. ભૂતકાળમાં 60-65 વર્ષમાં જે પ્રમાણેની નીતિ બની હતી એની સામે આ 10 વર્ષમાં નીતિ બની કે ભાઈ વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્માન ભારત યોજના એ કેન્દ્ર સરકારે આપી છે. અમારું કામ એને જનતા સુધી પહોંચાડવાનું છે. તો ગુજરાત સરકારે સૌથી પહેલાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. તમે 108 યોજના કોઈ પણ નહીં હતી, પણ સૌથી સારી અને સૌથી ઓછી મિનિટોમાં એ પેશન્ટ સુધી પહોંચે એવી વ્યવસ્થા ગુજરાત સરકારમાં છે. તો યોજનાઓ
80 કરોડ લોકોને નિયમિત રીતે એના ઘરે ચૂલો સળગે એના માટેની વ્યવસ્થા કરવાની, તો કેન્દ્રએ યોજના બનાવી છે એને યોગ્ય વ્યક્તિ સુધી યોગ્ય સમયે એને પૂરતી પહોંચે. ચિદમ્બરમજી કહેતા હતા કે 35 કરોડ લોકોને પહોંચાડવાની યોજના છે પણ પહોંચતી નથી. રાજીવજી કહેતા હતા કે 15% પહોંચે છે. તો એની સામે ડીબીટીથી તમે જો 28 લાખ કરોડ રૂપિયા ડીબીટી સાંસદો પોતાનું બજેટ ક્યાં વાપરી રહ્યા છે એનો કોઈ હિસાબ નથી આપવામાં આવતો. સવાલ તે વાતનો હતો. આપણે વાત કરીશું ગુજરાતની કેટલીક એવી બેઠકો વિશે જે આ વખતે બહુ ચર્ચામાં રહી છે. આ વિશે વાત એક બ્રેક બાદ. તો વિરામ પછી આપનું સ્વાગત છે. રાજ્યમાં સરેરાશ જે મતદાનનો ટકાવારીનો આંકડો સામે આવ્યો છે, લગભગ 10% આસપાસ સરેરાશ મતદાન રાજ્યની 25 બેઠકો પર હાલમાં થયું હોવાના સમાચાર છે. વિગતવાર આપણને બેઠક વાઇઝ જાણવાનો પ્રયત્ન કરીશું. ક્યાં કેટલી બેઠકો પર કેટલું મતદાન થયું છે. આપણે કહી દઈએ કે કઈ કઈ બેઠકો પર અત્યારે 2 કલાક દરમિયાન કેટલું મતદાન સામે આવ્યું છે. બનાસકાંઠામાં 12.28% મતદાન, સાબરકાંઠામાં 11.43% મતદાન, તો વલસાડમાં 11.65%, તો બારડોલીમાં 11.54% મતદાનની ટકાવારી અત્યાર સુધી નોંધાઈ છે. તો લગભગ સરેરાશ 10%ની આસપાસના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે. સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન થયું છે. સૌથી ઓછું મતદાન જ્યાં થયું છે તે બેઠકોની વિગતવાર વાત કરીશું. અમદાવાદ પશ્ચિમની બેઠક એ પ્રકારની બેઠક કે જ્યાં સૌથી ઓછું મતદાન થયું છે, માત્ર 7.23% મતદાન, જ્યારે કે કચ્છમાં 8.79% મતદાન થયું છે. તો પોરબંદરમાં પણ મતદાનનો આંકડો એટલો પ્રભાવિત કરનારો નથી, 7.84% મતદાન માત્ર થયું છે. તો અમદાવાદ પૂર્વમાં પણ 8.03% મતદાન. આ વિસ્તારોમાં એટલું સારું મતદાન હાલ નથી દેખાયું. અમદાવાદની બંને બેઠકો પર સરેરાશ કરતા ઓછું મતદાન, એટલે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન અમદાવાદમાં સામે આવી રહ્યું છે. બીજી બાજુ બનાસકાંઠામાં સૌથી વધુ મતદાનનો આંકડો સામે આવ્યો છે. બિલકુલ, અને TV9 પણ સતત આપને અપીલ કરી રહ્યું છે કે મતદાન કરવા માટે જાઓ અને મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. અને લોકશાહીનો આ મહાપર્વ જેમાં તમામના સહયોગની જરૂર છે, એ પણ સતત અપીલ. ઓકે અજયભાઈ, ખાસ જેમ બ્રેક પહેલા વાત કરી હતી કે અમુક બેઠકો એવી છે જે માત્ર ને માત્ર ચર્ચામાં જ રહ્યું છે. રાજકોટની સૌથી મોટી બેઠક અને ત્યાં સૌથી મોટો વિવાદ, અને હવે આજે મતદાનનો દિવસ. કયા કયા ફેક્ટર્સ આપ જોઈ રહ્યા છો રાજકોટની બેઠક માટે? જો રાજકોટ જે છે ને, આ વખતની લોકસભાની જે ચૂંટણી થઈ એનું એપિસેન્ટર જે હતું, જે કંઈ રાજકીય તોફાનો થયા એ માત્ર ને માત્ર રાજકોટ રહ્યું. ને રાજકોટે જ આખા ઇલેક્શનના નેરેટિવ સેટ કર્યા. કારણ કે ક્ષત્રિય આંદોલન જે છે એટલું બધું પ્રભાવી થઈ ગયું કે રામ મંદિરનો મુદ્દો પણ ભૂલાઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમે જુઓ કે નેરેટિવ ચેન્જ કરવાની કોશિશ કરી. મંગલસૂત્ર લઈને આવ્યા ને મુસલમાન લઈને આવ્યા ને ગોધરા પણ યાદ કર્યું 20 વર્ષ પછી. પણ હકીકત એ છે કે રાજકોટમાં આજની તારીખે ક્ષત્રિય આંદોલન ઉપરાંત જે બીજો વિષય આવી રહ્યો છે એ કડવા પાટીદાર વર્સિસ લેઉવા પાટીદાર આવી રહ્યો છે. તમને યાદ હોય તો છેલ્લા 3 દિવસથી ત્યાં જે પત્રિકા ફરતી થઈ છે, અને એ પત્રિકામાં પુરુષોત્તમ રૂપાલાએ ભૂતકાળમાં કરેલા નિવેદનો જે છે એને કટિંગ કરીને જે વહેંચ્યું ને એને કારણે લેઉવા અને કડવા ઉમેદવાર વચ્ચે જે બબાલ શરૂ થઈ છે. કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી બંને અમરેલીના પણ બંને રાજકોટમાં જઈને ચૂંટણી લડી રહ્યા છે. અને એથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે, જેની વસ્તી રાજકોટમાં 1,76,000 છે. સામા પક્ષે લેઉવા પાટીદારની વસ્તી જે છે 3,97,000 છે. અને લેઉવા પાટીદાર સમાજ ખાસ કરીને ખોડલધામ અને એના નરેશ પટેલ જે છે એ ક્યાંક છૂપો ટેકો જે છે એ પરેશ ધાનાણીને આપી રહ્યા છે. એ જ રીતના એમણે જામનગરમાં પણ લેઉવા પાટીદાર ઉમેદવારને જ્યારે ટિકિટ આપી કોંગ્રેસ પાર્ટીએ, ત્યારે એમણે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું કે ચંદ્રેશ પટેલ પછી પહેલીવાર 20 વર્ષે એમ કે લેઉવા પાટીદારને ટિકિટ મળી છે. એટલે સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદારનો ઇસ્યુ જે છે એ સામે આવ્યો છે. અને એ જ વસ્તુ તમે જુઓ કે પોરબંદરમાં જયેશ રાદડિયા કે જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા છે, પણ ઇફકોની જે કોઓપરેટિવ બેંકની ચૂંટણી આવી એમાં એને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે. આ એ જયેશ રાદડિયા છે કે જેમના પિતાશ્રી જે છે વિઠ્ઠલ રાદડિયા પોરબંદરના સંસદ સભ્ય વર્ષો સુધી રહ્યા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ ચૂંટાતા હતા. અને ત્યારબાદ એમનો સુપુત્ર જે છે જયેશ રાદડિયા એને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા, એમને કેબિનેટ મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા અને રૂપાણીની સરકારની સાથે એ પણ જતા રહ્યા. પણ આજે એ જે રીતના બગાવતના સૂર પોકારી રહ્યા છે એ જોતાં મને એવું લાગે છે કે ક્યાંક થોડીક નવાજૂની થાય તો નવાઈ પામવા જેવું નથી. અને બીજું તમે જુઓ કે બનાસકાંઠા સાબરકાંઠાની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં પણ મતદાનની ટકાવારી વધી રહી છે. જ્યારે ભાજપના જે ગઢ મનાય છે, અમદાવાદ છે,
પૂર્વ પશ્ચિમ ત્યાં મતદાનની ટકાવારી બહુ ઘટી છે. એટલે જ્યાં વિકાસ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે ત્યાં વિકાસના ફળ લોકોને મળી ગયા હોય ને સંતુષ્ટ છે, ત્યાં નથી. અને વિકાસથી વંચિત જે લોકો છે, ટ્રાઇબલ વિસ્તાર, આદિવાસી વિસ્તારમાં મતદાનની ટકાવારી વધી રહી છે. એટલે ખાસ આપણે અંબાજીથી રાજકોટની ઉમરગામ બેઠકની- સુધીનો જે ટ્રાઇબલ એરિયા છે ત્યાં મતદાનની ટકાવારી વધારે છે. બિલકુલ. અને જ્યાં ખરેખર સ્થાનિક પ્રશ્નો છે, આદિવાસીઓના પ્રશ્નો છે, એ ઘણા બધા પ્રશ્નો હાઇલાઇટ પણ થયા છે. અને એટલે જ ચૈતર વસાવા અને અનંત પટેલની પણ વાત કરવી રહી, કારણ કે એ ચૌધરીની એવા- પણ વાત કરો તમે, સિદ્ધાર્થ ચૌધરી, બારડોલીની વાત કરો, બનાસકાંઠા, તમે જુઓ એક આખી પૂર્વ પટ્ટી જુઓ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, બારડોલી, ઇવન ભરૂચ, ચૈતર વસાવા જે રીતના ફાઇટ કરી રહ્યા છે, બારડોલી, વ્યારા, અને આ બાજુ જઈએ તો વલસાડ, આ તમામ જે પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર છે ત્યાં મતદાનની ટકાવારી વધારે છે, શહેરી વિસ્તારમાં ઓછી છે. હકીકતમાં સૌથી વધારે વિકાસ જે છે એ તો અમદાવાદમાં થયો છે, અમદાવાદ પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગરમાં થયો છે. પણ ગાંધીનગરમાં ઓકે, અમિતભાઈ તમે હોવા વાત કરી છતાં- ગાંધીનગરની, આપણે વાત કરીએ ગાંધીનગરની જ વાત કરવાની છે. અમારા સંવાદદાતા યુનુસે અહીંના મતદાતાઓ સાથે વાતચીત કરી છે, આપણે સંભળાવીએ તેને. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને વહેલી સવારથી જ કતારોમાં લોકો મતદાન માટે પહોંચી ચૂક્યા છે. વહેલી સવારથી જ ગરમીથી બચવા માટે લોકોએ વહેલી સવારે જ મતદાન કરી લેવાનું પસંદ કર્યું છે. કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને વહેલી સવારે મતદાન કરવા માટે પહોંચ્યા છે? ઠંડીની ગરમીના લીધે અને સવારે વધારે વધારે મતદાન થયાના લીધે અમે આવી ગયા છે સવારે. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી? ગરમીને લીધે જ. મુદ્દાઓ શું ધ્યાનમાં રાખીને આજે મતદાન કરવા માટે? ગરમીને આપ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છો. કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? બધા જ પ્રકારના વિકાસનો મુદ્દો મહત્વનો છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે. વિકાસ, સનાતન ધર્મની ફરીથી પ્રસ્થાપિત થયો છે, રામ મંદિર થયું છે, આ બધા જ મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી છે. લગભગ ગાંધીનગરના મોટાભાગના બૂથમાં સવારે આ જ પરિસ્થિતિ છે. રસોઈ બનાવીને આવ્યા કે હજી હવે જઈને બનાવશો? ના, હવે જઈને બનાવીશું, પણ ફર્સ્ટ વોટ ધેન અધર થિંગ્સ. આપ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો? વિકાસના, મોદીના વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ડિસિઝન્સ, ઇકોનોમી ફર્મ ડિસિઝન્સ કે જે નેતૃત્વ પૂરું પાડે કે નેશનલી અને ઇન્ટરનેશનલી બંને રીતે, એના માટે મોદી સિવાય અત્યારે કોઈ વિકલ્પ છે જ નહીં. તમે બધા ફલક પર જોશો તો મોદી પાસે જે ડિસિઝન મેકિંગ છે એ જ જરૂરી છે, અને તો જ દેશ વિકાસ પામશે, મેન્યુફેક્ચરિંગ વધશે, બધું જ વધશે. અને એમ જ બધું બેરોજગારી કે જે કંઈ છે એ બધા મુદ્દા એનાથી સોલ્વ થશે. ગરમીથી બચવા વહેલા આવી ગયા કે ઘરનું કામ જઈને કરવાનું બાકી? કરીશું કામ, પહેલા વિકાસ મુદ્દો, પહેલા મતદાન પછી ઘરનું? હા, પછી પહેલા મતદાન પછી ઘરનું કામ. પહેલા મતદાન પછી ઘરનું કામ. ગરમીથી બચવા માટે પણ લોકોએ વહેલી સવારે જ મતદાન કરવાનું પસંદ કર્યું હોય એમ મોટાભાગના જે ગાંધીનગરના બૂથ છે ત્યાં આ રીતે જ કતારો જોવા મળી રહી છે. કેમેરામેન નવનીત દરજી સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર. નગરમાં મતદાતાઓનો મિજાજ, વહેલી સવારથી જ મતદાતા પહોંચી રહ્યા છે વોટિંગ કરવા. પરંતુ જ્યાં સૌથી ઓછું મતદાન અત્યાર સુધી નોંધાયું છે અમદાવાદ પશ્ચિમની બેઠક, ત્યાં પણ અમારા સંવાદદાતાએ વાત કરી મતદાતાઓ સાથે. સાંભળીએ. આજે મતદાનનો દિવસ છે ને આજના દિવસે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટની આગાહી છે, એટલે કે કાળઝાળ ગરમી પડવાની છે ને લોકો પણ સ્વયંભૂ રીતે બપોરે મતદાન કરવા માટે ટાળી રહ્યા છે ને વહેલી સવારથી જ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ ઉપર પહોંચી રહ્યા છે, પોતાના મતદાન કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારનું આ કેન્દ્ર છે, માધવ વિદ્યા મંદિર છે, ત્યાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ કયા પ્રમાણમાં લાઈન છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંના જે મતદારો છે તે લાંબી લાઈનોમાં ઊભા છે અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે વહેલી સવારે જ પહોંચ્યા છે, કેમ કે બપોર બાદ એટલે કે ગરમીની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ બપોર પડતા જે રીતના અસહ્ય બફારો અને ગરમી લાગવાની છે તેના જ કારણે લોકો છે સ્વયંભૂ રીતે અત્યારથી એટલે કે વહેલી સવારથી જ મતદાન કરવા માટે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે અને તેને જ કારણે સૌથી વધુ ભીડ છે તે જોવા મળી રહી છે. અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પણ આ મુજબ અલગ અલગ બૂથ ઉપર છે સૌથી વધુ ભીડ છે તે જોવા મળી રહી છે. મહત્વનું છે કે રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,
એટલે કે કાળઝાળ ગરમી પડવાની છે અને 3 દિવસ આ જે યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે. લોકોએ પણ મતદાન કરવા વહેલું જ પહોંચવું જોઈએ, કેમ કે જે રીતે ગરમીનો પારો છે ને તેને કારણે કદાચ મુશ્કેલી પડી શકે છે અને સ્વયંભૂ રીતે અત્યારે જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લોકો છે પોતાની રીતે જ મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો ગરમી વધે એ પહેલા મતદાતાઓને મતદારની અપીલ. રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સાફા પહેરીને ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, સાથે મહિલાઓએ ગરબા રમ્યા હતા, તે પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરના મતદારોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે. અત્યારે હું શ્રી રાજ સોસાયટીમાં છું અને અહીંના મહિલા મતદારો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલા મતદારો છે તે અત્યારે મતદાન દેવા માટે જઈ રહ્યા છે. આપણે મતદારો સાથે જ વાત કરીશું. બેન, શું કહેશો? આખી સોસાયટી સાથે મળીને મતદાન દેવા જઈ રહ્યા છો? હા, આખી સોસાયટી મળીને મતદાન દેવા જઈ રહ્યા છે. શું મુખ્ય મુદ્દા રહેશે આ વખતે? હવે એ કાંઈ નક્કી નથી કહેતા અમે. આપ શું કહેશો? ભાજપ એટલે ભાજપ જ, બીજી કોઈ નહીં. એમ મારા મતમાં ભાજપ જ આવશે. બેન, તમે શું કહેશો? ઉત્સાહ છે આખી સોસાયટી સાથે મળીને, લોકોને શું અપીલ કરશો? બધાએ મતદાન આપવું જોઈએ? હા, બધાએ પોતાની ફરજ તો નિભાવવી જ જોઈએ અને જેમ બને એમ વધારેમાં વધારે મતદાન કરવું જોઈએ, જેથી લોકશાહી છે તો આપણે પછી બીજાને કોઈને બ્લેમ ન કરવો જોઈએ. આપણે જ મતદાન ન આપીએ અને પછી એમ કહે કે આને નો આ નો આવે ને આ નો આવે ને, એવું ન થવું જોઈએ. મતદાન તો બધાએ ફરજિયાત કરવું જ જોઈએ. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. તમે શું કહેશો? શું મુદ્દા અસરકારક રહેશે આ વખતે? ભારત માતા કી જય. ભાજપ આવે તો બધા માટે શુભ છે કે ભાજપ અને ભાજપ જ. મોદી સાહેબ આવે તો બધાના કલ્યાણ જ છે. બેન, તમે શું કહેશો? ભાજપ આવે એ જ કહે છે. ભાજપ એટલે ભાજપ જ આવવું જોઈએ એમ. એટલે તમામ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મહિલા મતદારો છે તે અત્યારે મતદાન આપવા માટે જઈ રહ્યા છે. આખી સોસાયટી સાથે મળી અને મતદાન આપવા માટે જઈ રહ્યા છે. જરૂરથી લોકોએ, દરેક વ્યક્તિએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, મતદાન કરવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.